भटक जाओ कहीं फिर भी मत धैर्य खोना। अर्श पहुँचा तुम्हें मैं पहचान दूंगा। अगर कभी मन विकल हो तुम याद करना। શક્તિ અમને સૌને પ્રદાન કરો। મંગલકારી પ્રાર્થના સાથે દીપક દેવતાનું ધ્યાન ધરતા ધરતા પૂજન ક્રમ સંપન્ન કરીશું। દીપ પૂજનમ જ્ઞાનમ આરોગ્ય ધન સંપદા દીપ જ્યોતિ નમોસ્તુ બ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દનમ દીપો હરતુ મે પાપમ નમોસ્તુતે। ઓમ ભૂર્ભુવસ્સઃ દીપસ્ત દેવતાયે નમઃ। સૂક્ષ્મ શક્તિઓ આપણી સાથે રહી છે। આજે થોડા જ કલાકોની અંદર એ વિદાય થવાની છે। છેલ્લો દિવસ છે, કાલની કોને ખબર છે। તો હૃદયના ભાવથી પ્રાર્થના કરી લઈએ। હે પ્રભુ, હે પરમાત્મા, હે ગુરુદેવ, દયા દ્રષ્ટિ અમારો પર વરસતી રહે। હે માં, તો સદબુદ્ધિ અમને સારા વિચારો પ્રાપ્ત થવો, અમારા વિવેકનું જાગરણ કરો। હે માં ભગવતી, તું કરુણા સાગર છે, દયા સાગર છે, વાત્સલ્ય મૂર્તિ છે। હૃદયના ભાવથી દેવી શક્તિનું ધ્યાન ધરતા ધરતા પૂજન ક્રમ સંપન્ન કરીશું। દેવ આવાહન પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસમ तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम्। ॐ आयातु वरदे देवी प्रेक्षरे ब्रह्मवाय नमोऽस्तुते। ॐ यथा सूर्यशक्तिस्तु श्रीरामे विद्यते ह्या सर्वशक्ति स्वरूपान्ताम् माता भगवत्यै नमः। માતા ભગવત્યે નમઃ। ત્યારબાદનો ક્રમ છે કળશ પૂજનનો। પૂજન માટે રામસિંહભાઈ વિભાભાઈ બારડ અને તેમના ધર્મપત્ની બ્રહ્મ શક્તિઓ તમારી શક્તિનો એક એક અંશ આ કળશની અંદર સ્થાપિત સંસારની અંદર રહી અમે શ્રેષ્ઠ પવિત્ર કલ્યાણકારી કાર્ય કરી શકીશું। વંદમાનઃ તદા શાસ્તે યજમાનો હવીર્ભિઃ અહેરમાનો વરુણેહ બોલ। આવો હૃદયના ભાવથી આપણે સૌ માં પ્રજ્ઞાનું ધ્યાન ધરીએ, પ્રાર્થના કરીએ। હે માં, દ્વેષ દુર્ગુણ નિશાભિમાનને દૂર કરી તારા જ્ઞાનામૃતના પાન પૂજનમ। ઓમ પ્રજ્ઞા પુરાણમ પરિરચિતમ જ્ઞાનૈશ્વર્યમ પ્રતિપાન્તિ વરદમ પ્રજ્ઞા પુરાણમ બલમસ્તુ તેજ। ઓમ સરસ્વતી વિદ્મહે તન્નો શ્રી દેવી પ્રચોદયાત। જીવનમાં પણ ઓળખવાની તાકાત આપણી હોવી જોઈએ। અને જેણે સમયને ઓળખી લીધો એનો બેડો પાર થઈ ગયો, બાકી તો વિચારતા રહી ગયા ફરી વાર 84 લાખના ફેરામાં મન મેળો મારશે કે અવસર મળ્યો તો પણ તે એને ઓળખ્યો નહીં। માટે આજે તમે જુઓ, માને પ્રાર્થના કરી, માં જો ન હોય તો દુનિયા ક્યાંથી। માં દ્વારા દુનિયા બની છે, માં દ્વારા પાલન પોષણ થઈ રહ્યું છે અને માની અંદર વિસર્જિત થઈ રહી છે। ત્યારે પ્રાર્થના કરી બે વસ્તુ, વરદાન માનું
મળે તો જીવન ધન્ય બને. માં ભક્તિ દેજે, શક્તિ દેજે સાધનાના વર્ષમાં. આ 2023 પૂરું થઈ રહ્યું. આ છેલ્લો મહિનો 23 નો. 2024 હમણાં ચાલુ થઈ જશે સાલ. અંગ્રેજી મહિના પ્રમાણે, ગુજરાતી મહિના પ્રમાણે નવું વર્ષ હે ને. ગુજરાતી મહિના પ્રમાણે નવું વર્ષ છે ને. અને માક્ષર મહિનો ભગવાને જે મહિનો પોતાનો કીધો છે એમાં કથા અને એની હાજરી એ તો આપણે આજે તો અનુભવ કર્યો જશે આટલા દિવસથી. હે બાકી આ દુનિયાનો જીવ આટલી રીતે શાંતિથી બેસી શકે ખરો? આટલી હંકડાસમાં બેહી ખરે? હે એની કૃપા હોય તો જ. 24 અને 25 બે વર્ષ મળ્યા છે. 26માં આપણે જોઈએ એક મહાન અવસર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે આપણા ગામને સદભાગ્ય પરમ પૂજ્ય ગુરુદેવની ચેતના આખા વિશ્વની અંદર એને છેલ્લે કહી દીધું, બેટા હું સૂર્યમાં વ્યાપ્ત બનીશ. દુનિયામાં જ્યાં જ્યાં સૂર્યના કિરણ પડશે ત્યાં ત્યાં મારી સાક્ષાત હાજરી હશે. હું પોતે હઈશ. તો દુનિયામાં કોઈ જગ્યા એવી નથી જ્યાં સૂર્યના કિરણો ના પડતા હોય. ત્યારે માં ભગવતી આજે ખોબે ને ધોબે આશીષની વર્ષા વરસાવી રહી. કારણ કે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે માની ચેતના આખા વિશ્વમાં વ્યાપ્ત બની અને અંદર કેટલા નહીં, અંદર એક પ્રેરણાના રૂપની અંદર, કેટલાની અંદર એ સંકલ્પના રૂપની અંદર એ આવશે અને સદભાગ્ય આપશે. સદભાગ્ય આપણને મળી ગયું, આપણા નગરને મળી ગયું. આજે 5 દિવસ સુધી એ માં ને બાપ આપણી ચારેય બાજુ ક્ષણ ક્ષણ પળ પળ ફર્યા કર્યો છે. દીકરીના લગ્ન થાય, દીકરીને હારે વળાવે ને, થોડો સમય થાય એટલે બાપને બહુ ચિંતા થાય કે મારી દીકરી નવા ઘરમાં ગઈ છે, સેટ થઈ ગઈ હશે કે નહીં. એનાથી વિશેષ માને ખબર હોય કે પારકું ઘર કેવું હોય અને પારકા ઘર અજાણ્યા વ્યક્તિ સાથે મારી દીકરી સેટ થઈ ગઈ છે કે નહીં. વારે વારે ન જાય, કોક દિવસ જ જાય. અને માને બાપ આવે આપણા ઘેરે તો બાપની તો લિમિટ હોય. અમુક જગ્યા સુધી જ એ બેસી શકે, આવી શકે, રહી શકે. પણ માં એવી છે કે દીકરી આખા ઘરમાં ફરતી હોય, કામ કરતી હોય, ગમે તે કામ કરતી હોય, માં એની પાછળ પાછળ ફેર્યા કરે, ચારેય બાજુ ફેર્યા કરે અને માં જોયા કરે કે મારી દીકરીને શું ખોટ છે, મારી દીકરીને શું ખામી છે, મારી દીકરીને શું તકલીફ છે. માં વાતો કરતી જાય, કામ કરતી જાય, દીકરીને મદદ કરતી જાય અને જોતી જાય કે મારા દીકરીના ઘરમાં શું ખૂટે છે, મારા દીકરીના જીવનમાં શું ખૂટે છે, મારા દીકરીના ઘરમાં કઈ ખોટ છે. માં ફરતી ફરતી છેલ્લે બધું જોઈ અને કોની પાસે જાય? દીકરીના બાપ પાસે જાય. માં કોની પાસે જાય? દીકરીના બાપ પાસે જાય. શું કામ જાય? કેવા જાય. શું કેવા જાય? કે મારી દીકરીને આ વાતની ખોટ છે, મારી દીકરીને આ વાતનું દુઃખ છે, મારી દીકરીના ઘરમાં આ વસ્તુ ખૂટે છે. તમે ગમે તેમ કરો અને મારી દીકરી માટે લઈ આવો કે મારી દીકરીને આ વસ્તુની જરૂર છે. આ માં 5 દિવસ આપણી ચારેય બાજુ ફરી છે. જોયું છે કે મારી દીકરીઓને શેની જરૂર છે, મારા દીકરાઓને કયું દુઃખ છે. એટલે દૂર કરવા માટે એ પરમ પિતા પાસે પોકાર કરે છે. ત્યારે આજે 5 દિવસ એમની કૃપાથી આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું, આપણા નગરને સદભાગ્ય થયું. આખું ગામ આજે એક થઈને, કહેવાય ને કે એકતામાં શક્તિ છે. અને પરમ પૂજ્ય ગુરુદેવે વચન આપેલું છે, બેટા જ્યાં સંગઠનથી એક થઈને મારું કામ કરવામાં આવશે ત્યાં મારો શક્તિપાત થશે. આજે બધાના મુખની અંદર એક શબ્દ છે કે અમે આવું કામ ધાર્યું નહોતું, અમે આવી કથા નહોતી ધારી, અમે આવું વાતાવરણ નહોતું ધાર્યું. શું અમારી તાકાત છે? નહીં. તાકાત આ બેઠી છે અહીંયા. ભલે સામાન્ય લાગે,
સામાન્ય ફોટા લાગે, પણ એનું વચન છે અને એનું વચનનું એ પાલન કરવા માટે એ દોડતો આવે છે. આજે દુનિયામાં ગમે ત્યાં હશે, આવ્યો આલિદ્રાની અંદર એક સદભાગ્ય આપવા માટે આજે છેલ્લો દિવસ છે. પોકાર કરી રહે અંતરના ભાવથી હૃદયમાં. આપણા હૃદય 4 દિવસથી પવિત્ર બનાવ્યું છે અને આપણા હૃદયમાં આવવાનું મન થાય માટે હૃદયના ભાવથી સીધા બેસી આંખો બંધ કરી 2 હાથ જોડી ભાવભર્યો પોકાર કરીએ, દિલથી પોકાર કરીએ, એમનું આવાહન કરીએ, પ્રાર્થના કરીએ. સીધા બેસી આંખો બંધ કરી 2 હાથ જોડી હૃદયના ભાવથી સૂક્ષ્મ શક્તિઓને આપણા હૃદય કમળમાં સ્થાપિત કરીશું. આયે ગુરુવર બિરાજીએ, કથા કહો મતિ અનુસાર, પ્રેમ સહિત આવાહન કરું, પધારીએ માં ભગવતી કે સાથ, पधारिए ऋषि सत्ता के साथ, आइए विश्वामित्र वशिष्ठ वाल्मीकि और व्यास, मानव मात्र के हृदय में भर दो प्रेरणा अपार, भर दो प्रेरणा अपार. बोले सदगुरु देव की जय, प्रज्ञा पुराण की जय, युग ऋषि युग व्यास की जय. 3 વાર જય ઘોષ બોલ્યા, એકે વાર અવાજ આવ્યો નહીં ને? હે આવ્યો ના આવ્યો? કાલે કોઈ એમ નહીં કે અહીંયા આવો, બેસો અને જય ઘોષ બોલો, કેસે કોઈ? હે કોઈ નહીં કે. તમે ને અમે ક્યાં આવીશું, શું કરતા હશું, કોને ખબર છે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, આપણને ક્યાં ખબર છે? હે ભગવાનને ખબર નહોતી તો આપણને ક્યાંથી ખબર હોય? હે તો જરા અવસર મળ્યો છે તો ભાવથી જય ઘોષ બોલીએ. છેલ્લો દિવસ છે, જેટલો પોકાર કરાય એટલો. આજે મારી બહેનોએ બતાવી દેવું જોઈએ કે અમારી અંદર કેટલી બધી શક્તિ આવી ગઈ, અમારી બેટરી કેટલી ચાર્જ થઈ ગઈ છે. ફોનને ચાર્જિંગ કરવા માટે કેટલી ચિંતા કરી, 1 લીટો ઓછો ન થવો જોઈએ. હે ને? શું કામ કયો તો ખરા? બેટરી ચાર્જ નહીં હોય તો કઈ કામમાં લાગવાનો નથી. અને ફોન થી તો ખાલી વાત થાય ને, વાત મોકલીએ, 2 જ વસ્તુ થાય, તોય બેટરી ખલાસ થઈ જતી હોય તો આ કેટલું બધું કામ કરે. તો જરૂર નથી. કથાનો ઊંધો શબ્દ થાક. કથા શું કરે? કોઈ પૂછે ને કે કથામાં જવાથી શું થાય, તો આપણે એવું કહેવાનું કે થાક ઉતરી જાય. કયો થાક? શરીરનો થાક. આરામ કરીએ, હુઈ જઈએ, સરસ ઊંઘ આવી જાય એટલે ઉતરી જાય. પણ જન્મથી આત્મા થાકેલો છે, તેનો થાક કોણ ઉતારશે? કથા આપણા આત્માનો થાક ઉતારે છે. માટે ભાવથી જય ઘોષ બોલીએ. અને બીજું કીધું છે કે કથા એ વ્યથાને દૂર કરે. વ્યથા, જીવનમાં વ્યથા ભરેલી છે ને, જાતની ઉપાધિ, જાતે ઊભી કરેલી તકલીફો, એ બધું વ્યથા આપણી જે છે કથા દૂર કરે. એટલે તો કથાઓ કરવાનું શાસ્ત્રોમાં વર્ણન છે. તો આપણી વ્યથા દૂર થાય, આપણો જન્મનો થાક દૂર થાય, એના માટે જરા ભાવથી તો જય ઘોષ બોલીએ. આજે તમારે કેવું ના પડે. કેવું પડે? હે તો જરા ભાવથી જય ઘોષ બોલીએ. હે ને? બોલે કૃષ્ણ કનૈયા. જો આ બાજુ અવાજ આવ્યો, આટલી મારી માં છે તોય સરસ અવાજ આવ્યો. આ બાજુ મારી બહેનો ખબર નહીં કેમ પાછી પડે છે. આજે તો આખા ગામમાં સંભળાવવું જોઈએ, આજુબાજુ પ્રાચી સુધી અવાજ સંભળાવવો જોઈએ. હે ને? અને કહેવાય છે કે ભલે એને ન ગમે, ન માનતા હોય, ન સારું કામ કરતા હોય, પણ એના કાને અવાજ સંભળાય ને
તો એનું તો ભલું થાય, એ પુણ્ય આપણને મળે. એટલે એના કાને અવાજ સાંભળાશે તો એનું તો ભલું થશે, પુણ્ય આપણને મળશે. તો જ્યાં પણ હોય ત્યાં એને ભગવાનનો અવાજ સંભળાય એવો જય ઘોષ બોલીએ, જરા ભાવથી, હે ને. બોલે રામચંદ્ર હનુમાનજી. ખૂબ ખૂબ ધન્યવાદ, સૌનું ભાવભર્યું સ્વાગત, સન્માન. બાપા આજે તો જુઓ તમે, હે ને, બેટરી ચાર્જ થઈ ગઈ હો, થઈ ગઈ ને. હા, અમારી બહેનો હવે પાછી નહીં પડે, હવે અમારી બહેનો પાછી ન પડે. અને બહેનો બાપા ત્યારે જ પાછી ન પડે કે જ્યારે ભાઈઓનો સાથ અને સહયોગ હોય ત્યારે. એટલે હવે તમારે સહયોગ, જવાબદારી ભાઈઓની છે, તો મારી બહેનો પાછી નહીં પડે. એવું ક્યારેય નહીં માનતા હો આપણે એકલા કરી શકીએ, નહીં, એકલાથી થાતું જ નથી. ગૃહસ્થ રથના બે પૈડા સરખા હોય તો રથને વાંધો ન આવે, સડસડાટ ચાલે, ગમે એવા ખાડા ટેકરા આવે, ગમે તે આવે, ઝંઝાવાત વાવાઝોડા આવે, જો બે પૈડા હરખા હોય તો રથને કોઈ અડી શકે નહીં. પણ એક સાયકલ નું ટ્રેક્ટર નું હોય તો એને એટલે ભાઈઓનો સહકાર હોય. હા, એટલે અહીંયા આવીને બેઠા છીએ આપણે, હે ને. એટલે ભાઈઓનો સાથ અને સહયોગ આવો ને આવો મળતો રહે અને મારી બહેનો ખૂબ કામ કરતી રહે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીશું ને. બધા બહુ ની અંદર બહુ સંકલ્પો જાગ્યા છે કથા કરાવવાના. 5 થી 7 જગ્યાએ આમંત્રણ આવેલું છે કે અમારે કથા રાખવી છે. અને એમાં તો મારા જાદવભાઈ નો આજે ફોન આવ્યો તો, મારા કુસુમબેન ને મારા પ્રજ્ઞાબેન ને આવ્યા છે. હે, આજે મારી બહેનો સંકલ્પ લેવાને છે. પ્રાચીની અંદર સ્વાધ્યાય કેન્દ્ર અઠવાડિયે 1 કલાક વિશ્વ કલ્યાણની પ્રાર્થનાનો સંકલ્પ લેવાની છે. તો આપણી ગામની બહેનો તૈયાર થઈ ગઈ છે, હે ને. પણ સહયોગ જોશે ભાઈઓનો. એટલે મારી બહેનો કોઈ દિવસ પાછી પડે નહીં. અને ઘરને સ્વર્ગ બનાવનાર હોય તો બહેનો જ છે, નરક બનાવનાર તોય બહેનો જ છે, ભગવાનને જન્મ આપવા માટે બહેનો જ છે, અને ચોર લૂંટારાને જન્મ આપવા માટે પણ બહેનો જ છે. જો બહેનો સારું કામ કરતું હોય તો ભાઈઓએ ક્યારેય ટોકવાની નહીં, રોકવાની નહીં. ખોટું કરે તો હા રોકી દેજો, છૂટ છે હો તમને, છૂટ. ખોટું કરે, ભૂલ કરે, હા, એ આપણા સુરક્ષા માટે છે. સ્ત્રી છે ને એને નાનપણથી સુરક્ષા ભગવાને આપી. પેલા તો મા બાપ નો હોય તો ભાઈ, લગ્ન થાય એટલે પતિ, પતિ પછી દીકરો, દીકરાની સાથે સાથે સાસુ સસરા, છેક મરે ને ત્યાં સુધી સુરક્ષા સ્ત્રીને મળે એવું મહાન પાત્ર ભગવાને એ સ્ત્રીને આપ્યું છે, હે ને. તો પછી મારી બહેનો કેમ પાછી વાક નહીં કાઢતા હો ભાઈઓનો હવે. હા, હવે વાક કાઢતા નહીં, એ બિચારા તૈયાર જ છે, હે ને. શું થયું? હે, મને સંભળાતું નથી. હે, હા, મારા ભાઈઓ, મારા વડીલો, મારા પુત્ર મેં જોયા છે એટલે કહો. મેં કીધું તું ને અહીંયા બેસીને હું ખોટું થોડું બોલાય. આ બેઠો જ છે સામે, એ જ કહે છે કે બેટા સાચી વાત છે, હે ને, સાચી વાત છે. બાકી એમને ન બોલાય કોઈ વસ્તુ. એ કહેતો હોય, પ્રેરણા આપે. શરીર અમારું છે માત્ર, બાકી કહેવા વાળો, બોલાવા વાળો, યાદ કરાવવા વાળો એ બેઠો છે. માટે મારા વડીલો, મારા પૂજનીયોને ચરણોની અંદર હું કોટી કોટી વંદન. મારા પિતા સ્વરૂપ પૂજનીયો ઉપસ્થિત છે, સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. મારી માવાના ચરણોની અંદર મારી મા બધી બેઠી છે ને, એમને મારા ખૂબ ખૂબ પ્રણામ. આજે પ્રજ્ઞાપુરાણ કથાના છેલ્લા દિવસને જોતા યાદ કરી લઈએ. પહેલા દિવસથી, પહેલો દિવસ શરૂઆત થઈ કળશ યાત્રા, શોભાયાત્રા, પોથી યાત્રા, જે જન્મો જન્મના મા બાપનો વરઘોડો છે. બાળક સામેલ થાય એટલે ભગવાન ખુશ થાય, ખુશ થાય તો શક્તિની વર્ષા કરે. અને પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા જે ભૂમિની ઉપર તારા ચરણ પડશે એ ભૂમિમાંથી દેવત્વ શક્તિ જાગૃત થશે. બીજું, પહેલો દિવસ કથા શરૂઆત, એનો ટોપિક લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ છે. આજે જોઈ રહ્યા છે દુનિયાની હાલત,
હે અમે એને માનીએ એટલે ત્યાં નો આવીએ ને અમે એને માનતા નથી પ્રસાદ ના લે, અમે તો આને માનીએ ને એમાં તો આપણી આ હિન્દુ ધર્મની પથારી ફરી ગઈ. હે વાડા બનાવી દીધા, સંપ્રદાય બનાવી દીધો. સંત કબીર વર્ષો પહેલા કહીને ગયા, કબીરા કુવા એક હે પનહારી અનેક, બર્તન સબ ન્યારે ભરે સબ મેં પાણી એક. એક કુવાનું પાણી જુદા જુદા વાસણમાં ભરેલું હોય એમ પરમ તત્વ તો એક જ છે. આજે આલિન્દ્રામાંથી અમે એક પ્રેરણા લઈને જઈશું, બધાને કહીશું. અમે જ્યાં જ્યાં સારું લાગે ને અમે બીજે જઈને કહીએ, કહીએ. એક પ્રેરણા લઈને જઈશું કે અહીંયા પૂજ્ય દાદાના ભાવિ ભક્તો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ત્યારે આજે મારી બેન કહેતા હતા, મારા ભાઈ કહેતા હતા કે અમને એમનો પણ ખૂબ સાથ અને સહયોગ મળ્યો છે. પેલા તો હર્ષાબેનના જેઠ જ છે. ધન્યવાદ છે તમને પૂજ્ય દાદાના વિચારોને તમે હૃદયમાં આત્મસાત કર્યા છે. જ્યાં સારું કામ થતું હોય, ધાર્મિક કાર્ય થતું હોય, ભગવાનનું કાર્ય થતું હોય, આપણા ગામનું ભલું થતું હોય, તે આપણો સાથ અને સહયોગ જોઈએ. એ સાચો ધર્મ છે. સાથે સાથે દાનની વ્યાખ્યા બતાવી. દાન દ્વારા ભગવાન રીઝે છે. ભગવાને આપેલું છે, ભગવાનને આપવાનું છે. કઈ લઈને આવ્યા નથી, લઈને જવાના નથી. કરોડપતિ પણ એ જ બનાવે, રોડપતિ પણ એ જ બનાવે. આપનાર પણ તું જ, લેનાર પણ તું જ. આખા વિશ્વનો વૈભવ હે પ્રભુ તારા પગના અંગૂઠા નીચે છે. જે કઈ છે તારી કૃપાથી છે. તને આપવાનું આવે, મારો હાથ ક્યારે પાછો ના પડે. આજે તમારા સૌના સાથ અને સહયોગ દ્વારા, મારા સુભાષભાઈ કહેતા હતા, બેન બધાનો બહુ સાથ સહયોગ મળ્યો. આજે તમે જુઓ, કલ્પના ના કરી શકીએ એટલી સફળતા આપણા આ કાર્યક્રમની અંદર પ્રાપ્ત થઈ છે. સૌ ભામાશોને મારા કોટી કોટી વંદન છે. સદગુરુના ચરણે પ્રાર્થના કરું છું કે તમારા સદાય ભંડાર ભગવાન ભરેલા ને ભરેલા જ રાખે. આવા મહાન કાર્ય કરો અને સૌનું કલ્યાણ થાવો. બસ આપણી પેઢી ધન્ય બની જાય. કારણ કે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું, બેટા મારું કામ કોઈ એક વ્યક્તિથી નહીં થાય. અને હા, ઘણાને એમ થાય અમે એકલા કરીએ, નહીં. પરમ પૂજ્ય ગુરુદેવ ના. શું કામ? બેટા ક્યારેક એને અભિમાન આવી જાય. અભિમાન આવી જાય કે મેં કર્યું, મેં એકલાથી થયું છે. બેટા બધાના સાથ અને સહયોગ દ્વારા કરવાનું છે. કારણ કે બધાનો ભાગ હોવો જોઈએ. બધાને એમ થવું જોઈએ કે આમાં અમે પણ આપેલું છે, અમે પણ આપેલું છે. અને જેણે જેણે આપ્યું હશે એને વચન આપેલું છે કે 1 રૂપિયો આપીશ ને બેટા મારા કાર્યની અંદર, 1 ને 1000 કરીને હું તને અર્પણ કરીશ, હું તારી ઝોલીને છલકાવી દઈશ. માટે એક સદ ભાગ્ય આપવા માટે આવા અવસર ભગવાન આપણને આપે છે. સાથે સાથે આપણે જોઈએ, વર્ષો પહેલા સંત કબીરને કહીને ગયા, પંછી પાણી પીને શ્રી ઘટે ન સરિતા નીર, ધર્મ કી ધન ના ઘટે કહ ગયે સંત કબીર. ધાર્મિક કાર્ય ધર્મ વાપરવાથી એક ના અનેક કરી અને ભગવાન આપણા ભંડાર ક્યારેય ખાલી રહેવા નથી દેતા. સાથે સાથે અભિમાન આવી જાય તો માણસને ભગવાન કેટલું બધું દૂર ફેંકી દે છે. અભિમાનને દંડો કીધો છે. તમે જોજો, દંડો અને સોટીમાં ફરક ખરો? સોટી ઓલી રૂ પીંજવાની હોય ને, કેવી હોય? નેતરની. હે કે તો ખરા લીસી હોય ને, અને વળી જાય આખી. અને દંડો વળે ન વળે. ગાંઠો હોય અભિમાનની, ઈર્ષાની, એ વળે ને તો તૂટી જાય. માટે અભિમાનને દંડો કીધો છે. અભિમાની વ્યક્તિ ક્યારેય ભગવાનની નજીક જઈ શકતો નથી. પ્રભુ તે આપેલું છે બધું, મારું શરીર, મારી શક્તિ, મારું ઘર, મારું પરિવાર, મારો કુટુંબ, મારી નોકરી, મારો ધંધો, આ દુનિયા તારી કૃપા છે. પ્રભુ મને કઈ વાતનું અભિમાન આવે? તારી કૃપાથી છે. માટે રોજ ભગવાનને પ્રાર્થના કરવી, પ્રભુ મને ક્યારેય કોઈ વાતનું અભિમાન ના આવે. સાથે સાથે
બીજો દિવસ દેવમાનું સમીક્ષા પ્રકરણ, માણસના 3 પ્રકાર બતાવ્યા. દુનિયામાં 3 પ્રકારનો માણસ જોવા મળે: નર પશુ, નર પિશાચ અને દેવમાનવ. આપણે વ્યાખ્યા સમજાતા. દેવમાનવ બનવા માટે 3 પગથિયા. પેલું સત્સંગ, બીજું સદગુરુ. હે ને, દીક્ષાનું બેન કહેતા હતા ને, સદગુરુ સામેથી મળે અને ગોતવા નથી જવું પડતું. અને સદગુરુ મળે છે તો જીવ સેવાના કાર્ય કરતો કરતો માનવમાંથી મહામાનવ, દેવ માનવ બની અને દુનિયાને દિવ્ય સંદેશ આપે છે. અને ત્રીજું બતાવ્યું છે સેવા. સેવા, જ્યાં પણ ભગવાનના કાર્ય થતા હોય, લોક કલ્યાણના કાર્ય થતા હોય, પરમાર્થ કાર્ય થતા હોય, તો અવશ્ય આપણે જ્યાં પણ એમ કહે ને કે અહીંયા તમારી જરૂર છે, પછી દુનિયા જોવે કે ના જોવે, ભગવાન જોઈ રહ્યો. શબરીએ એવું વિચાર્યું હોત કે જંગલ છે, હે કાંઈ એમ ભલે ને ગુરુદેવ કહેતો હોય એમ થોડો ભગવાન આવવાનો છે, પણ સદગુરુ પર કેટલો વિશ્વાસ. મારા ગુરુએ વચન આપ્યું છે ને, તો એ 13 વર્ષની 80 વર્ષ સુધી રાહ જોઈ અને હૃદયને પવિત્ર બનાવવા માટે સેવા કરી. સેવા એવી છે કે આપણા હૃદયને પવિત્ર બનાવે છે. અને પવિત્ર હૃદયમાં ભાવ જાગે અને ભગવાન દોડતો આવે. હે ને, પેલા દિવસે તમે અહીંયા આવ્યા ને બધું કરી ગયા, સાફ સફાઈ બધું. આ એકલી બિચારી દયા આવી અમને, એકલી ક્યાં દોડે? આમ જાય કે આમ જાય કે આ કરે તે કરે. પણ સરપંચ સાહેબના ભાઈના ઘરેથી બેન એ તરત જ દોડતા આવ્યા, બેન શું જોઈએ છે અહીંયા? અમે કે કાંઈ નથી જોતે, ખાવણી લઈ આવી દો. અમારા સરપંચ સાહેબ બેનો બહુ ભાવ વિભોર છે. અમારા કાકાઓને કહે છે તમારે કઈ જરૂર છે? હે, અને એક જ દિવસ ભગવાને કીધું કઈ નહીં, હવે તમારો વારો નથી, જેના ગામમાં આવ્યો છે ને એનો વારો છે. તમે તો બહુ બધું લઈ લો છો, તમારે બધાને ના આપવું હોય. અને એમાં અમારા મોતીબાન, અમારા રખમણબાન તૈયાર થઈ ગયા હવારની અંદર, ઝાડુ લઈને. અમે ઉઠી અને પેલા આવીને સાફ કરી જાય. વાહ, એ શબરી બની ગયા, એ રામના શબરી બની ગયા. ભગવાન આવે છે, એના પાવન ચરણ પડે છે ભૂમિ ઉપર. માટે સેવા કરી લઈએ, જીવનમાં મળે તો. ત્રીજો દિવસ સત્ય અને વિવેક પ્રકરણની અંદર નારીની ભૂમિકા શું છે આપણે જોઈએ. આખો પાયો, આધાર સંસ્કૃતિનો, સમાજનો, કુટુંબનો, પરિવારનો એ નારી છે. જો પાયો બરાબર હશે તો મકાનને કોઈ વાંધો આવતો નથી. પાયામાં કઈ નહીં હોય, ગમે એટલું મકાન બાંધશો ટકતું નથી. માટે આખો આધાર એ નારી છે. જો નારી શક્તિ જાગી જાય તો બેડો પાર થઈ જાય. અને માં ભગવતીએ વેદના વ્યક્ત કરી, મારી દીકરીઓ નહીં જાગે તો આવતો સમય ખૂબ કષ્ટદાયક અને દુઃખદાયક આવશે. માટે જગાડવા માટે સ્વયં ભગવાન આવ્યો છે. ભરઊંઘમાં સૂતેલો હોય તો જાગી જા, અને જાગતો હોય તો બેઠો થા. પરંતુ અહીંયા બતાવ્યું છે કે જાગતાને જગાડવા બહુ અઘરું છે. હે, જાગતાને જગાડવા બહુ અઘરું છે. તમે જો છોકરાને નિશાળે મોકલવો હોય ને, 2-3 બૂમો પાડો, ઉઠેલા ઉઠ, ન ઉઠે તો માન લેવાનું જાગે છે. અને ભરઊંઘમાં સૂતેલો છે, એક બૂમ પાડશો ફટ દઈને બેઠો થઈ જાય. જાગતાને જગાડવા બહુ અઘરા છે. અને જાગેલો હોય તો ઊભો થા, ઊભો હોય તો ચાલતો થા, અને ચાલતો હોય તો દોડતો થા. આ સમય ગુમાવવાનો સમય નથી. માટે નારી શક્તિને જાગૃત કરવા માટે સ્વયંમાં ભગવતી આજેની કૃપા શક્તિને આશીર્વાદ વરસાવવા માટે અહીંયા આવી છે. કેટલી બધી મારી બહેનોની અંદર સંકલ્પ જાગ્યા છે કે અમે અઠવાડિયે 1 કલાક સાથે મળીને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરીશું. પ્રાચી સુધી ચેતના પહોંચી ગઈ. આ કોડીનાર વાળી બહેનો તો બહુ કામ કરે છે. હે, મારા દક્ષાબેનની ટીમ તમે જુઓ, પ્રાચી સુધી મારી બહેનોને, મારા પ્રજ્ઞાબેન ને મારા કુસુમબેન, એની ટીમ આખી મંડળને ચિંતા થઈ કે અમારે હવે અમારું કદાચ ને બંધ પડેલું કેન્દ્ર હોય તો અમે ત્યારે એને જાગૃત કરીશું. મારી બહેનો ઓળખી જજો, ભગવાન આવ્યો છે જગાડવા માટે. અને આજે હું દિલથી કહીશ, મારી કથા સફળ થઈ ગઈ.
મારી યુવાન એ દીકરીઓ, હે, મારી શિલ્પા દીકરીને મારી વિશ્વા દીકરી આજે સંકલ્પ લીધો કે અમે બાલ કેન્દ્ર ચાલુ કરીશું. મારી દીકરીઓ, ભગવાન તમને ખૂબ શક્તિથી ભરી દે. જે ઘરમાં જાઓ ને એ ઘર મંદિર બની જાય. બધું મળે, ભગવાનનું કામ કરવાનો અવસર ભગવાનની કૃપા વગર નથી મળતો. મેં પહેલા જ દિવસે કીધું, કોની અંદર ઉતરી જશે કોને ખબર છે. જેનું નસીબ, જેનો પુણ્યનો ઉદય કોને પસંદ કરી લેશે કોને ખબર છે. હે, બહુ જરૂર છે નાના નાના છોકરાને, બહુ જરૂર છે અત્યારના વાતાવરણમાં બચાવવા માટે. મોકલજો જ્યાં જગ્યા નક્કી કરે. અહીંયા મંદિરનું સ્થાન કંઈક નક્કી કર્યું છે. હમણાં કહેશે બેન, આપણે લઈને આવવાનું આપણા છોકરાઓને. નાના બપોરનો સમય છે 4 થી 5 નો. નાના છોકરાને લઈ આવજો. અરે મંત્ર શીખે, થોડીક વાર્તા કહેશે ને સારી સારી, એ સંસ્કારી બનશે. તમે ઘરમાં શીખવાડશો તો નહીં શીખે, તમારું નહીં માને, પણ ત્યાં શીખશે ને માનશે. માટે અત્યારે બહુ જરૂર છે નાના નાના બાળકોને સંસ્કાર આપવાની. કારણ કે દુનિયાની ખરાબીમાં ક્યાંય આપણું બાળક વેડફાઈ ના જાય, બરબાદ ના થઈ જાય. એ જવાબદારી પણ આપણી છે. અમે તો જતા રહીશું હમણાં. હે, અમારી રેકડી છે, અમારી લારી છે. આ 5 દિવસ આ ગામમાં, 5 દિવસ આ ગામમાં, 5 દિવસ આ ગામમાં. ચાલ બેટા, આગળ હું ને પાછળ તું, હું તને જે ગામમાં લઈ જાઉં તો ચાલ, મને લઈ જા. આ બેઠો બેઠો એવું કહે છે. અમારી રેકડી છે, અમારી લારી છે. 5 દિવસ રોકાય, 6ઠા દિવસે ઊભી પણ રહેતી નથી. રેકડી વાળો આવે ને, શાકભાજી વાળો તો શાકની બૂમો પાડે, ફ્રૂટ વાળો આવ્યો તો ફળ લઈને આવ્યો તો એની બૂમો પાડે, સાડી વાળો આવ્યો તો સાડીની બૂમો પાડે, ગોલા વાળો આવ્યો તો ગોલાની બૂમો પાડે, ગુલ્ફી વાળો આવ્યો તો એની બૂમો પાડે. બધાય રેકડી વાળા બૂમો પાડે તો અમે શું કામ પાછા પડીએ? અમે પણ બૂમો પાડીએ. ગાયત્રી નામે કે હીરે મોતી बिखराऊं मैं गली गली, ले लो जिनका जी चाहे मैं शंख बजाऊं गली गली. ગાયત્રી નામના હીરા મોતી વિખેરવા સ્વયં એ આવ્યો છે. જેના નસીબમાં હશે એ લઈ લેશે, એનો બેડો પાર થઈ જશે. આ તો હમણાં ચાલી લારી, રેકડી ચાલી, હમણાં સિંધાજમાં જવાની છે અહીંથી સીધી જ. હે ને, આગળ એ ને પાછળ અમે. અમે તો કથાકારે નથી, સંત નથી, પંડિત નથી, જ્ઞાની નથી, બસ એનું બાળક છીએ. આદેશ આપે, ચાલ બેટા, જ્યાં લઈ જાય એની ઈચ્છા, જ્યાં લઈ જાય ત્યાં આગળ એ ને પાછળ અમે. માટે નારી શક્તિને જાગૃત કરવા માટે માં ભગવતીએ વેદના વ્યક્ત કરી. સાથે ગઈકાલનો દિવસ દેવ સંસ્કૃતિ દિગ્વિજય પ્રકરણ, બડે ભાગ માનુષત્વનો પાવા. દેવોને પણ દુર્લભ માનવ દેહ વારે વારે નથી મળતો. ફરીવાર 84 લાખના ફેરા, ફરીવાર ભ્રમણ કરવા માટે બતાવ્યું છે કે આ ભગવાને છેલ્લો ફેરો આપ્યો છે. માનવ દેહ જાગી જા. ભગવાનની પ્રાપ્તિ માટેનું સાધન ભગવાને આપ્યું છે. વિનાશી શરીર ધારે તો અવિનાશી તત્વની પ્રાપ્તિ કરી શકે એમ છે. સાથે સાથે આપણે જોઈએ છે યુવા શક્તિનું જાગરણ. વ્યસન અને ફેશન આજે હાહાકાર મચાવ્યું છે આખા વિશ્વની અંદર. વધારેમાં વધારે તમે કેન્સર હોસ્પિટલમાં જશો ને તો વધારેમાં વધારે કેન્સર યુવાનોની અંદર કયા? ગાલના, પેઢાના, જીભના, ગળાના અને લીવરના. શેનાથી? તો વ્યસનથી. તમે જે કંઈ ખાવ છો ને એના ઉપર વીછી દોરેલો હોય. તમે જોજો, પડીકી હોય તો પડીકી ઉપર, અને જ્યાં લેવા જાઓ ને ત્યાંય દોરેલો હોય. એ શું બતાવે? કે આ બહુ ખતરનાક છે, બહુ હાનિકારક. વીછીની વેદના કરતા પણ ખતરનાક. જેને કેન્સર થાય ને પૂછ્યા તો ખરા, આખું ઘર ખેદાન મેદાન થઈ જાય, ખાવાના ફાફા પડી જાય, હે, બધું ધોવાઈ જાય. આખી જિંદગીનું ભેગું કરેલું હોય એ બધું ધોવાઈ જાય. અને એ ધોવાઈ જતા જતું રહેતા જો હાથમાં રહેતા હોય ને તો સારું, એ પણ હાથમાં નથી રહેતા. અને આજે તમે જુઓ નાના નાના બાળકો અનાથ બની રહ્યા છે.
કેટલી એની વેદના નીકળતી હશે એ બાળકો બોલી ના શકે, કોઈને કહી ના શકે. અને એનાથી વિશેષ કોઈનો કાળજાનો ટુકડો, કોઈનું હૃદયનું રતન, કોઈનો વાલનો દરિયો નાની ઉંમરની અંદર એકલું પડી જાય, કયા મા બાપ સહન કરી શકે? આજે એની દીકરી તો કાલે આપણી દીકરી. માટે બહુ ધ્યાન રાખજો કે બરબાદ ના થઈ જાય. તમે વ્યસન કરશો કે છોડી દેશો, અમને તો કોઈ લાભ નથી થવાનો. નથી અમારા શરીરમાં લાભ થવાનો, નથી અમારા ઘરમાં લાભ થવાનો, નથી અમારા પરિવારમાં લાભ થવાનો. લાભ તમને થશે. લાભ તમારા શરીરમાં થશે, તમારા ઘરમાં થશે, તમારા કુટુંબમાં થશે, તમારા પરિવારમાં થશે. અરે કમસે કમ તમારી અર્ધાંગીની જે તમારા જીવનમાં સમર્પિત થઈ ગઈ છે એને દુઃખ નહીં પહોંચાડતા. આપણે કોઈ જન્મમાં છૂટી નહીં શકીએ. એકલી પડી જાય, લાચાર મજબૂર બની જાય, શું એનું જીવન? હે, માટે દીકરીઓની વેદનાને સમજવાનો પ્રયત્ન કરજો. બસ મારી છેલ્લા દિવસની એક પ્રાર્થના તમારા ચરણોમાં. હું એવું નથી કહેતી કે અત્યારે જ છોડી દો, હમણાં જ બધું બંધ કરી દો. એટલો સંકલ્પ આજે તો લઈ શકાય કે હું ધીમે 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 આજે 5 ખાતો હોઈશ તો 1 મૂકી દઈશ, અઠવાડિયે બીજી મૂકી દઈશ, પછીના અઠવાડિયે ત્રીજી મૂકી દઈશ, ને પછીના અઠવાડિયે ચોથી. ધીમે 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 આપણે પાસેથી એ છોડવાનો પ્રયત્ન કરીશું તો એક દિવસ દિલથી કહું છું કે છૂટી જશે. અમારી પાસે કેટલા 25 વર્ષના, 30 વર્ષના વ્યસનના બંધાણીઓ આવીને કીધું, બેન આટલા વર્ષનું વ્યસન હતું ને, અમારું છૂટી ગયું, અમારું ઘર સુખી થઈ ગયું. આ કથા પાછળનો અમારો એક જ ઉદ્દેશ છે, અમારે બીજું કંઈ જોતું જ નથી, તમારો એક પૈસો નથી જોતો. બસ એટલી પ્રાર્થના કે બસ આમાંથી તમે દૂર રહો, તમે સુખી થાઓ, બસ તમારું ઘર સુખી રહે. બસ એવી અમારી છેલ્લી આજના દિવસની પ્રાર્થના છે. માટે વ્યસનમાંથી મુક્ત થઈએ, સાથે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આજે મા બાપની હાલત કેવી છે? આજે મા બાપ કોઈને નથી ગમતા. દુનિયાની સાથે ફોન ઉપર કલાક વાતો કરે, પણ મા બાપની પાસે 2 મિનિટ પ્રેમની વાતો કરવાનો સમય નથી. પોતાની માટે કારણ વગરના પૈસા વાપરી નાખશે. મા બાપને બિચારાને દવાની જરૂર પડે તો પૈસાની ગણતરી થાય. નથી ખાવાનું, નથી પીવાનું, પીધા કરશે. મા બાપને શાંતિથી ખાવાનું પણ આજે મળતું નથી. આજે પરિસ્થિતિ ક્યાં આવીને ઊભી છે? આપણે નહીં જાગીએ ને તો બહુ સમય ખરાબ આવી રહ્યો છે. હજીના મા બાપની તો સારી હાલત છે, હવે કેવી આવશે કોઈ કહી શકાતું નથી. માટે આપણે જેવા ઘરમાં કરતા હશું, મા બાપ સાથે વર્તન કરતા હશું, એવું જ આપણા બાળકો સવાયું બનશે. એને કેવું નથી પડતું, બધું જોવે છે. તમે એને કહેશો ને કેમ આમ કરે, તરત જ કહે છે તું કેમ એમ બા દાદા સાથે આવું કરે છે. મને કહે છે. આજકાલના છોકરા તો સામે જ બોલશે. માટે જેવું જોશે આપણાથી સવાય આપણા બાળકો બને છે. માટે ઘરમાં બહુ ધ્યાન રાખવું, માતા પિતાની સેવા કરવી. સાથે પ્રજ્ઞા પુરાણ એટલે શું? પ્રજ્ઞા પુરાણ એ નવયુગની ગીતા છે. પ્રજ્ઞા પુરાણ આ જીવનું હોકાયંત્ર છે. પ્રજ્ઞા પુરાણ આ જીવની દીવા દાંડી છે. પ્રજ્ઞા પુરાણ એક અમૂલ્ય ઔષધિ છે. પ્રજ્ઞા પુરાણ રત્નોની ખાણ છે. પ્રજ્ઞા પુરાણ ઘરેણાની પેટી છે. પ્રજ્ઞા પુરાણ એક અદ્ભુત કેમિકલ છે. કઈ રીતે? આપણે જોઈએ ઘરમાં કોઈ વસ્તુ પડી હોય, કાટ લાગ્યો હોય, ધાતુની દરેક વસ્તુને કાટ લાગે. એક જ ધાતુ એવી છે જેને કાટ નો લાગે. કોને? સોનાને નો લાગે કાટ, સંસારી મનવા સોનાને નો લાગે કાટ. કયા સોનાને? અસલી સોનાને ક્યારેય કાટ લાગતો નથી, પણ બગસરાના સોનાને કાટ લાગી જાય હો. બાકી બધી ધાતુને કાટ લાગે. પડ્યું રહે ને એટલે બધી ધાતુને કાટ લાગે. અને કાટ લાગેલું છે, હવે આપણને જોવી નથી ગમતી અને વાપરવાની છે, તો કાટ કાઢવા માટે શું કરશો? બોલો, શું કરો તમે કાટ કાઢવા માટે? જે તો ખરા પલાળીએ, કેરોસીનમાં, પેટ્રોલમાં પેલા પલાળી રાખવું પડે.
પલાળીએ, પલ્લી જાય એટલે કાટ ઉખેડવાનો પ્રયત્ન કરીએ. ઘણોય કાટ એવો હોય કે હાથ ફેરવવાથી ઉખડી જાય ને વસ્તુ ચમકવા લાગે. ઘણોય કાટ એવો હોય કે હાથ ફેરવવાથી ન નીકળે, વેકરો ઘસવો પડે, ખરબચડું પેપર ઘસવું પડે ને, કાચ પેપર કહીએ ને ઘસવું પડે, ત્યારે કાટ ઉખડે અને વસ્તુ ચમકવા લાગે. ઘણોય કાટ એવો છે કે પોપડા ને પોપડા જાયમાં હોય, એ હાથ ફેરવવાથી નહીં નો નીકળે, વેકરાથી નહીં નો નીકળે, કાચ પેપરથી નહીં નો નીકળે. એ પોપડા ઉખેડવા શું કરવું પડે? ધારવાળી વસ્તુ લેવી પડે. ધારવાળી વસ્તુથી ઘસીએ એટલે પોપડા ઉખડે, કાટ ઉખડે અને વસ્તુ ચમકવા લાગે. એમ 5 દિવસથી આપણું મન કેવો કાટ છે મને ખબર નથી. પલળ્યું છે પ્રજ્ઞા પુરાણની અંદર. આવતીકાલથી કાટ કાઢવાની બોલાય નહીં હે શરૂઆત. આવતીકાલથી જેવો કાટ હાથ ફેરવાથી ઉખડી જાય, ઘસવું પડે કે ધારવાળી વસ્તુથી ઘસવું પડે, જેવો કાટ. બધા પોતપોતાના કાટની બધાને ખબર હોય હે ને, મનમાં કાટ. તો આ પલળ્યા છીએ આટલું બધું ભક્તિના ભાવમાં, હે જેવો ઉખેડશે એવું સરસ ચમકતું મન જ ભગવાનને ગમે છે. કાટેલું મન ભગવાનને ગમતું નથી. માટે ભગવાને અવસર આપણને આપી દીધો, આપણે કલ્પના પણ નહોતી કરી એવી ભગવાને કૃપા વરસાવી. સ્મરણ રવિવાર અને ગુરુવાર શાંતિકુંજ હરિદ્વારના કોઈ દરવાજા બંધ હોતા નથી. આજે છેલ્લો આશીર્વાદ લઈ લઈએ એમના મહાકાળ અને મા ભવાનીના. મહાકાલ તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી જય જય હો, મહાકાલ તુમારી જય જય હો. શ્રી રામ તુમારી જય જય હો, મા ભગવતી તુમારી જય જય હો. શ્રી રામ તુમારી જય જય હો, મા ભગવતી તુમારી જય જય હો. ગુરુદેવ તુમારી જય જય હો, મહાકાલ તુમારી જય જય હો. ગુરુદેવ તુમારી જય જય હો, મહાકાલ તુમારી જય જય હો. હરિદ્વાર તુમારી જય જય હો, શાંતિ કુંજ તુમારી જય જય હો. હરિદ્વાર તુમારી જય જય હો, શાંતિ કુંજ તુમારી જય જય હો. પ્રખર પ્રજ્ઞા તુમારી જય જય હો, સજલ શ્રદ્ધા તુમારી જય જય હો. પ્રખર પ્રજ્ઞા તુમારી જય જય હો, સજલ શ્રદ્ધા તુમારી જય જય હો. ગુરુદેવ તુમારી જય જય હો, શ્રી રામ તુમારી જય જય હો. ગુરુદેવ તુમારી જય જય હો, શ્રી રામ તુમારી જય જય હો. વેદ માતા તુમારી જય જય હો, દેવ માતા તુમારી જય જય હો. વેદ માતા તુમારી જય જય હો, દેવ માતા તુમારી જય જય હો. વિશ્વ માતા તુમારી જય જય હો, ગાયત્રી માતા તુમારી જય જય હો. વિશ્વ માતા તુમારી જય જય હો, ગાયત્રી માતા તુમારી જય જય હો. ગુરુદેવ તુમારી જય જય હો, મા ભગવતી તુમારી જય જય હો. ગુરુદેવ તુમારી જય જય હો, મા ભગવતી તુમારી જય જય હો. અખંડ દીપક તુમારી જય જય હો, યજ્ઞશાળા તુમારી જય જય હો. અખંડ દીપક તુમારી જય જય હો, યજ્ઞશાળા તુમારી જય જય હો.
सप्त ऋषि तुम्हारी जय जय हो, ज्ञान मशाल तुम्हारी जय जय हो। सप्त ऋषि तुम्हारी जय जय हो, ज्ञान मशाल तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो, श्री राम तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो, श्री राम तुम्हारी जय जय हो। हिमालय धाम तुम्हारी जय जय हो, दादा गुरुदेव तुम्हारी जय जय हो। हिमालय धाम तुम्हारी जय जय हो, दादा गुरुदेव तुम्हारी जय जय ओ हो। गंगा मैया तुम्हारी जय जय हो, गौ माता तुम्हारी जय जय हो। गंगा मैया तुम्हारी जय जय हो, गौ माता तुम्हारी जय जय हो। ओ गुरुदेव तुम्हारी जय जय हो, माँ भगवती तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो, माँ भगवती तुम्हारी जय जय हो। श्री राम तुम्हारी जय जय हो, माँ भगवती तुम्हारी जय जय हो। श्री राम तुम्हारी जय जय हो, माँ भगवती तुम्हारी जय जय ओ हो। गुरुदेव तुम्हारी जय जय हो, महाकाल तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो, महाकाल तुम्हारी जय जय हो। ओ गुरुदेव तुम्हारी जय जय हो, महाकाल तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो, महाकाल तुम्हारी जय जय हो। बोले युगाधिपति महाकाल की जय। આવો આજના છેલ્લા દિવસનો ટોપિક છે દ્રષ્ટિકોણ પરિવર્તન. મંત્રના માધ્યમ દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવ સંદેશ આપે છે એને જોવાનો પ્રયત્ન કરીશું. એકદા હૃદયે તશ જિજ્ઞાસા સમુપાસ્થિતા બ્રહ્મ વિદ્યાવગાહાય કાલ ઉચેસ્તુ પ્રાપ્યતે નાતિરિક્તમ જીવશ્ચર્યા દ્રષ્ટિકોણમ નિયમ્ય વા સિદ્ધયેત પ્રયોજનમ લક્ષ્યમ પૂર્વકમ જીવનશ્યત પૂર્વકમ જીવનશ્યત. એકદા હૃદયે તસ્ય જિજ્ઞાસા સમુપાસ્થિતા બ્રહ્મ વિદ્યા વગાહાય કાલે ઉચેસ્તુ પ્રાપ્યતે નાતિરિક્તમ જીવશ્ચર્યા દ્રષ્ટિકોણમ નિયમ્ય વા. આપણે જોઈએ પહેલા જ દિવસે પરમ પૂજ્ય ગુરુદેવે ભગવાન શ્રી વિષ્ણુ અને દેવર્ષિ ઋષિ નારદજીને યાદ કર્યા હતા. કથાની શુભ શરૂઆત દેવર્ષિ ઋષિ નારદ અને ભગવાન વિષ્ણુના સંવાદ દ્વારા થઈ હતી. દેવર્ષિ ઋષિનો પ્રશ્ન, ભગવાનનો જવાબ અને કથાની રચના. શાસ્ત્રોમાં મોટા ભાગની કથાની રચના કરનાર છે ભગવાન શ્રી વિષ્ણુ અને દેવર્ષિ ઋષિ નારદ. આજે છેલ્લા દિવસે પણ મંત્રના માધ્યમ દ્વારા ભગવાન શ્રી વિષ્ણુ અને દેવર્ષિ ઋષિને યાદ કર્યા છે. સમય સમય પ્રમાણે દેવર્ષિ ઋષિ પૃથ્વી પર પરિભ્રમણ કરતા હતા. આપણે પહેલા દિવસે જોયું હતું, ફરતા હતા. ઈચ્છા કરે મારે સ્વર્ગમાં જવું છે તો જઈ શકતા હતા. એને કોઈ રોકતું નહીં, કોઈ ટોકતું નહીં, એને કોઈની પરમિશનની જરૂર પડતી નહીં. ભગવાનને મળવું છે તો ભગવાન પણ મળતા હતા. ઈચ્છા કરે કે આટલો સમય ભગવાન પાસે બેસવું છે તો ભગવાન પણ બેસતા હતા. દેવર્ષિ ઋષિને જોઈને ભગવાન પણ ખુશ થતા હતા. શું કામ? દેવર્ષિ ઋષિના હૃદયમાં હંમેશા પરમાર્થ ધૂન હતી, બીજાના કલ્યાણની ભાવના હતી. ભગવાન પાસે જતા પોતાના માટે નહોતા જતા, બીજાના કલ્યાણ માટે. આપણે પ્રથમ દિવસે વ્યાખ્યા સમજ્યા હતા. આજે દેવર્ષિ ઋષિ પૃથ્વી પર પરિભ્રમણ કરી રહ્યા છે. એક દ્રશ્ય જોયું. એક યુવાન ભાઈ બ્રહ્મ મુહૂર્તની અંદર વેલા સવારમાં ભગવાન શ્રી રામના મંદિરની અંદર ભગવાન શ્રી રામની મૂર્તિની સામે બેસીને રામાયણના પાઠ કરી રહ્યા છે.
આ દ્રશ્ય જોઈને દેવર્ષિ ઋષિ ખૂબ ખુશ થયા. ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ તારી લીલા અપરંપાર છે. આજના યુવાનની અંદર આટલી મહાન ભાવના કે આટલો વહેલો ઉઠીને તારી સામે બેસીને રામાયણના પાઠ કરે છે. દેવર્ષિ ઋષિને એમ થયું કે લાવ જરાક હું એને મળી આવું. કોઈ સારું કામ કરે ને તેને મળવાનું મન થાય જ, અને એમ થાય આપણે એને મળીએ. એમ દેવર્ષિ ઋષિને થયું કે લાવ જરાક મળી આવું. એટલે દેવર્ષિ ઋષિ આવે છે મંદિરમાં. આ ભાઈ રામાયણના પાઠ કરી રહ્યા છે. દેવર્ષિ ઋષિ રાહ જુએ છે કે ઊભા થાય એટલે પૂછવું એને. એટલે ભાઈ પાઠ કરીને ઊભા થાય છે. એટલે દેવર્ષિ ઋષિ પૂછે છે કે ભાઈ, મને બહુ આનંદ થયો, તું આટલો બ્રહ્મ મુહૂર્તમાં વહેલા સવારમાં ભગવાન શ્રી રામની સામે બેસીને તું રામાયણના પાઠ કરી રહ્યો છે, મને બહુ આનંદ થયો. પણ તું ભાઈ, મને જરાક એવું લાગ્યું કે તું ઉતાવળમાં છે. મને જરાક લાગ્યું કે તું ઉતાવળમાં છો. ધડ કરતું નથી કહી દીધું. આપણે કોઈને કેવું હોય ને જરાય વિચાર ના કરીએ, ધડાધડ કહી દઈએ. ખબર ના પડે કે સામેની વ્યક્તિની કેવી અસર થશે. જરાય આના ઉપર કંટ્રોલ જ નહીં. મને લાગ્યું કે તમે ઉતાવળમાં છો. સીધું નથી કીધું કે તમે ઉતાવળમાં છો, નહીં, મને એવું લાગ્યું. એટલે તરત જ એ ભાઈ કે છે, હા હું ઉતાવળમાં છું. દેવર્ષિ ઋષિને એમ થયું કે હવે પૂરું જાણી લઉં. કેમ ભાઈ તું ઉતાવળમાં છે? તો કે મારે આજે કોર્ટમાં તારીખ છે. કોર્ટમાં તારીખ? તો કે હા. કેમ? તો કે મારા મોટા ભાઈએ 2 ઇંચ જમીન દબાવી દીધી છે, એની સામે મેં કેસ કર્યો છે, અને એ કેસ હું જીતી જાઉં એના માટે હું ભગવાનને પ્રાર્થના કરવા આવ્યો છું. ત્યારે દેવર્ષિ ઋષિ દુખી થઈ ગયા. ભાઈ, તારી પ્રાર્થના ક્યારેય સફળ નહીં થાય. ભગવાન ક્યારેય નહીં સાંભળે. જરા જોતો ખરો તું કોની સામે પ્રાર્થના કરે છે. જેણે ભાઈ ભાઈનો પ્રેમ બતાવ્યો, જેણે કુટુંબ પરિવારનો પ્રેમ બતાવ્યો, જેણે માં ને દીકરાનો પ્રેમ બતાવ્યો, જેણે સાસુ ને વહુનો પ્રેમ બતાવ્યો, જેણે દેરાણી ને જેઠાણીનો પ્રેમ બતાવ્યો, તું જરા જોતો ખરો કોની સામે પ્રાર્થના કરે છે. તારી પ્રાર્થના ક્યારેય સફળ નહીં થાય. ધ્યાન રાખો, આડે ધડ પ્રાર્થના ન કરવી ભગવાનને. આપણને બધાને ખબર છે ભગવાન શ્રી રામને 14 વર્ષ વનવાસ થયો, અને કોના દ્વારા થયો? હે? માં કઈ ના લીધે. હે ને? માં એવી ઈચ્છા કરે કે મારો દીકરો ગાદીએ બેસે. શ્રી રામ નહીં, પણ મારો દીકરો બેસે ગાદીએ. એટલે ભગવાનને 14 વર્ષનો વનવાસ થાય છે. ભરતજીની ગેરહાજરી હતી, ત્યારે હાજર નહોતા. ભગવાન વનમાં ગયા, અને થોડો સમય થયો એટલે ભરતજી આવે છે. માને એમ કે મારો દીકરો ખુશ થઈ જશે, ભેટી પડશે. આવતાની સાથે ભરતજીને ખબર પડી, જઈને સીધા માં પાસે જાય છે. માં, તે બહુ ખોટું કર્યું છે હો. તું એવું વિચારે છે કે હું ગાદીએ બેસું? અરે મારી માં, મારો મોટો ભાઈ હોય ને, નાના ભાઈને ગાદી ના શોભે. તારી ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય. અને આજનો ભાઈ હોય તો પછી ગમે એટલું માનતા હોય એને, એ ખુશ થાય? કોઈ દી પ્રસન્ન થાય આપણા ઉપર? ના થાય, ના શોભે. અને જાય છે, આપણને ખબર છે વાર્તા બધી. ભગવાન પાછળ પાછળ જાય, ભગવાને આજીજી કરે, વિનંતી કરે, પ્રાર્થના કરે. ભગવાન કે મેં મારી માને વચન આપ્યું છે. રઘુકુળની રીતિ ને નીતિ છે, પ્રાણ જાય પણ વચન ના જાય. માટે તું ગમે તેમ કરીશ ને, હું નહીં આવું. ભગવાન ના પાડે છે. ત્યારે ભરતજી ભગવાનની પાદુકા મસ્તિષ્ક પર ધારણ કરીને અયોધ્યાના સિંહાસન ઉપર
એ પોતે નથી બેસતા, ભગવાનની પાદુકાનું સ્થાપન કરે છે. આપણે તો એવું વિચારતા હોઈએ કે ભગવાન શ્રી રામ 14 વર્ષ વનવાસમાં રહીને વનવાસી જીવન જીવ્યા, પછી ભરતજી પણ અયોધ્યામાં રહીને 14 વર્ષ વનવાસી જીવન જીવ્યા છે. મારો ભાઈ વનમાં રહેતો હોય તો મને અયોધ્યાના સુખ ના શોભે. માટે પેલું દ્રશ્ય દેવર્ષિ ઋષિને સમજાઈ ગયું, બીજું દ્રશ્ય ના સમજાયું. ભગવાન પાસે જાય છે, ભગવાનને કહે છે પ્રભુ હું દુનિયામાં ફરી રહ્યો હતો, એક દ્રશ્યનું સમાધાન ત્યાં ને ત્યાં મળી ગયું, પણ બીજો પ્રશ્ન મને સમજાતો નથી. ભગવાન કે બોલો. દેવર્ષિ ઋષિ કહેવા લાગે હું દુનિયામાં ફરી રહ્યો હતો, કોક માણસ એવો છે કે તને મેળવવા માટે ધ્યાન યોગ કરે છે. એનાથી થોડાક માણસો એવા છે જે પૂજા પાઠ, ભજન કીર્તન, અનુષ્ઠાન, તપ તને મેળવવા માટે કરે છે. મોટા ભાગનો દુનિયામાં માનવ સમુદાય એવો છે કે ભગવાન શું, ભક્તિ શું એને કાંઈ ખબર નથી. પ્રભુ તારી કૃપા એને કેવી રીતે મળે? ત્યારે ભગવાન જવાબ આપે છે. આજના છેલ્લા દિવસનો આપણા બધા પ્રશ્નોના સમાધાન. ધ્યાન યોગ કરતો હોય, ભજન કીર્તન કરતો હોય, મંત્ર જપ કરતો હોય, પૂજા પાઠ કરતો હોય, પરંતુ જો એની દ્રષ્ટિ પવિત્ર નહીં હોય તો ક્યારેય મારી પ્રાપ્તિ થઈ શકશે નહીં. કદાચ કંઈ કરતો ના હોય પરંતુ એની જીવનચર્યામાં પરિવર્તન લાવે, એનું જીવન બદલી નાખે અને એની જો દ્રષ્ટિ પવિત્ર રાખશે તો કદાચ ક્યાંય મારી પ્રાપ્તિ કરી શકશે. સાવધાન, આખો આધાર ક્યાં આપી દીધો? આંખ ઉપર. આખો આધાર આંખ ઉપર. જેવી જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવા કલરના ચશ્મા પહેરીએ એવું દેખાય. કાળા પહેરે તો કાળું દેખાય, ધોળા પહેરે તો ધોળું દેખાય, લીલા પહેરે તો લીલું દેખાય. જેવી જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ. માટે માં ભગવતીએ કીધું બેટા કોઈ વખાણ કરે તો ફૂલાવું નહીં, અને કોઈ અપમાન કરે તો દુખી ના થવું. કારણ કે માણસની દ્રષ્ટિ ક્યારે બદલાઈ જશે. અત્યારે વખાણ કરે ને એ જ વાહો ફરીને ખોટી વાતો જ કરતો હોય. આપણે ફૂલાઈ જઈએ. આ હા 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 હે હે ને બાકી સાચું કે છો. માટે કીધું છે કે વખાણ કરે તો ફૂલાવાનું નહીં, અપમાન કરે તો દુખી નહીં થવાનું. કારણ કે માણસની દ્રષ્ટિ ક્યારે બદલાઈ જશે એની ખબર પડશે નહીં. ત્રણનો જલ્દી ભરોસો ના થાય. દ્રષ્ટિ, ટ્રસ્ટી અને વૃષ્ટિ. ત્રણ. ટ્રસ્ટી આપણે એમ કે આ સંસ્થાના ટ્રસ્ટી આ છે એટલે મારું કામ થઈ ગયું સરળતાથી, હવે આવતા વર્ષે પણ પાછું મારું કામ થઈ જશે. પણ આપણને ક્યાં ખબર છે એ છે કે બીજા આવી જાય? ખબર છે નહીં. એ બદલાતા જ રહી, ટ્રસ્ટીઓ પણ બદલાતા રહી. બીજું બતાવ્યું વૃષ્ટિ. વરસાદનો પણ ભરોસો કેવો આવ્યો તો હમણાં. હે કડકડતી ઠંડીમાં જાણે ચોમાસું ને એક બાજુ મૂકી દે એવો ધોધમાર વરસે. હે જ્યારે જરૂર હોય ત્યારે ન આવે, ન જરૂર હોય ત્યારે વરસી પડે. કેવો પડે બાપા, હવે તું બંધ થા. વરસાદનો પણ ભરોસો નહીં. અને ત્રીજું કીધું છે કે માણસની દ્રષ્ટિનો ક્યારેય ભરોસો ના કરવો. આજે સારા કહેશે તો કાલે ખરાબ કહેશે. માટે કીધું છે જેની દ્રષ્ટિમાં અમી એને દુનિયા ગમી, અને જેની વાણીમાં અમી એને દુનિયા નમી. હે ને શંકર ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ ને, રોજ કરવાની હો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. મારા મનમાં વસો આવી હૈયે હસો, શાંતિ સ્થાપો. દયા કરી દર્શન શિવ આપો.